ભાવનગરમાં મિલકત રાખવી છે તો સાહેબના ડ્રાઈવરને સેટ કરવો પડશે। જી હા, ભાવનગર એસડીએમ કચેરીમાં અશાંત ધારો કે પછી લાંચ ધારો આ સવાલ ઊભો થયો છે। વાત છે ભાવનગરના હરિયાળા પ્લોટ વિસ્તારની, જ્યાં કમર્શિયલ કોમ્પ્લેક્સના સોદામાં અશાંત ધારાની મંજૂરી મેળવવા માટે આખો ખેલ ખેલાઈ ગયો। અતુલકુમાર કામદાર નામના વ્યક્તિ પોતાની મિલકત સલીમભાઈને વેચવા માંગતા હતા, પણ અશાંત ધારામાં મંજૂરી મેળવવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું કામ। આ જ તકનો લાભ લઈ અને એસડીએમના ડ્રાઈવર મોમીને મોટો દાવ ખેલી નાખ્યો। આરોપ છે કે ડ્રાઈવરે એસડીએમ પાસેથી મંજૂરી અપાવવા માટે 14 લાખ રૂપિયા માંગી લીધા અને એમાંથી 10 લાખ રૂપિયા તો ખિસ્સામાં પણ પધરાવી દીધા। સોશિયલ મીડિયામાં જ્યારે આ ભ્રષ્ટાચારના મેસેજ અને આક્ષેપો થયા ને ત્યારે તંત્રમાં ફફડાટ થઈ ગયો। ભાવનગરના એસડીએમ પ્રતિભા દહિયાએ આ મામલે સખત વલણ અપનાવતા તાત્કાલિક ધોરણે આ ડ્રાઈવર મોમીનને નોકરીમાંથી છૂટો કરી દીધો અને ઉપરી અધિકારીઓને રિપોર્ટ પણ સોંપી દીધો। પણ સવાલ એ થાય કે શું આ ભ્રષ્ટાચાર માત્ર ડ્રાઈવર સુધી જ સીમિત હતો કે પછી અંદરખાને વચેટિયાઓનું કોઈક નેટવર્ક પણ સક્રિય છે? અશાંત ધારાના નામે થતી આ હેરાનગતિ ક્યારે બંધ થશે તે આ વિડીયો પરથી સવાલો ઉઠી રહ્યા છે।